વલસાડ દ્વારા આયોજિત 5મો ઇનામ વિતરણ તથા તૃતીય રાણા જ્ઞાતિ સમૂહ ભોજન કાર્યક્રમ અંતર્ગત હાર્દિક સ્વાગત કરીએ છીએ। રોકાઈ જાઓ ઉર્મિઓ મારા હૃદયમાં, રોકાઈ જાઓ ઉર્મિઓ મારા હૃદયમાં, ઘર દોસ્તનું મળ્યું છે તો મહેફિલ મળી જશે। દયાળુ છે ને તમે માંગો કે ન માંગો તોય દેવાનો, વગર માંગીએ પ્રભુએ આપવાની ટેવ રાખી છે।
મુખ્ય મહેમાન શ્રી એવા મહંત શ્રી શિવજી મહારાજ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર વલસાડ અહીં પધારી ચૂક્યા છે. સૌપ્રથમ કહેવાય છે કે સૌપ્રથમ કોઈ પણ કાર્ય કરવું હોય તો એમાં ઈશ્વરને યાદ કરવા જરૂરી છે. ઈશ્વરને યાદ કર્યા સિવાય કોઈ પણ કાર્યક્રમની શરૂઆત થઈ શકતી નથી. તો અહીં આ કાર્યક્રમની શરૂઆત આપણે ઈશ્વરને યાદ કરી પ્રાર્થના દ્વારા કરવા જઈ રહ્યા છીએ. તો પ્રાર્થના અહીં રજૂ કરવા માટે શ્રીમતી પ્રિયંકાબેન હિતેશભાઈ રાણા તેમજ શ્રી કરણ દિનેશચંદ્ર રાણાને હું વિનંતી કરીશ કે એઓ આ સમારંભની શરૂઆત પ્રાર્થનાથી કરે. પ્રાર્થનાના શબ્દો છે, વંદન કરીએ પ્રેમે તુજને. તો પ્રાર્થના શરૂઆત કરવા માટે પ્રિયંકાબેનને હું નમ્ર વિનંતી કરીશ. તે પૂર્વે અહીં બેઠેલી તમામ જશોદા માતાને વિનંતી છે, અહીં બેઠેલી તમામ જશોદા માતાને વિનંતી છે કે પોતાના કાનુડાને થોડી વાર માટે અહીં શાંત રાખે. આપણે કાર્યક્રમની શરૂઆત ટૂંક સમયમાં જ કરવા જઈ રહ્યા છે. તો પ્રાર્થનાની રજૂઆત કરવા માટે પ્રિયંકાબેન. શ્રી પ્રભુ ચરણે રાખો અમને શરણે રે, વંદન કરી શ્રી પ્રભુ ચરણે રાખો અમને શરણે રે. અંતરની છે અરજ અમારી, ધ્યાન ધરીને સુનજો રે. અંતરની છે અરજ અમારી, ધ્યાન ધરીને સુનજો રે. વંદન કરીએ શ્રી પ્રભુ ચરણે રાખો અમને શરણે રે. વંદન કરીએ શ્રી પ્રભુ ચરણે આખો અમને શરણે રે. અંતરની છે અરજ અમારી, ધ્યાન ધરીને સુનજો રે.
અંતરની છે અરજ અમારી, ધ્યાન ધરીને સુનજો રે. પાંચમું વંદન પરમેશ્વરને, સદબુદ્ધિને આપો રે. પાંચમું વંદન પરમેશ્વરને, સદબુદ્ધિને આપો રે. વિનવે નાના બાળ તમારા, પ્રભુ ચરણમાં રાખો રે. વંદન કરીએ શ્રી પ્રભુ ચરણે, રાખો અમને શરણે રે. અંતરની છે અરજ અમારી, ધ્યાન ધરીને સુનજો રે. ધ્યાન ધરીને સુનજો રે. ધ્યાન ધરીને સુનજો રે. તેમજ બીજા મહેમાન શ્રી નિલેશભાઈ રાણા, તેમજ મહંત શ્રી શિવજી મહારાજ, તેમજ શ્રી વસંતભાઈ ઠાકોરભાઈ રાણા, આ સર્વે મહાનુભાવોને, તેમજ શ્રી ધનસુખભાઈ મણિલાલ રાણા, આ સર્વે મહાનુભાવોને શુભં કુરુત્વં કલ્યાણં, આરોગ્યં ધનસંપદઃ, શત્રુબુદ્ધિ વિનાશાય. અંગિકં ભુવनं ચંદ્રતારાદિ, ત્વન્નુમ સાત્વિકં શિવં, ત્વન્નુમ સાત્વિકં શિવં. સમારંભનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે. આજના સમારંભને પ્રારંભ કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. તો શ્રી યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ મોહનભાઈ રાણાને સ્ટેજ પર પધારવા માટે હાર્દિક આમંત્રણ. પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટોથી સ્વાગત કરવા માટે યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા કલ્પિતભાઈ એન રાણાને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. રાજેશભાઈ ઝવેરીનું સ્વાગત કરવા માટે કલ્પિતભાઈ એન રાણાને વિનંતી. थोड़ा क्रॉस कीजिए. તાળીઓનો ગડગડાટ, તાળીઓથી એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. શ્રી રાજેશભાઈને પોતાનું સ્થાન લેવા માટે નમ્ર વિનંતી. ત્યારના મુખ્ય એડમિન શ્રી એવા નિલેશભાઈને
અહીં સ્ટેજ ઉપર આવકારતા અમે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. નિલેશભાઈનું સ્વાગત કરવા માટે શ્રી યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી એવા પ્રતીકભાઈ વી રાણા અને હિરેનભાઈ એચ રાણાને વિનંતી કરીશ કે એઓને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી એમનું સ્વાગત કરે. શ્રી પ્રતીકભાઈ રાણા અને હિરેનભાઈ એચ રાણા. તાળીઓ પાડવામાં કચકચાશ નહીં રાખજો. સમારંભના અંતે ખાતરી આપું છું કે તમને ઉત્કૃષ્ટ એવું સ્વાદિષ્ટ અમે ભોજન કરાવીને જ મોકલશું. તો એની જગ્યા બનાવવા માટે પણ તાળી પાડતા રહેશો. ખજાનચી શ્રી નિલેશભાઈ ડી રાણા એમને વિનંતી કરીશ કે મહંતશ્રીનું અહીં પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટોથી સ્વાગત કરે. નિલેશભાઈ રાણા. એવા અમારા યુવા રાણા સમાજના જ અમે તો કહીએ તો વસંતભાઈ ઠાકોરભાઈ રાણા જેઓ યુએસએ માં અત્યારે સ્થિત છે, એમની સાથે એમના ધર્મપત્ની શ્રીમતી શ્રદ્ધાબેન વસંતભાઈ રાણા બંનેને આવકારવા માટે પ્રજ્ઞેશભાઈને વિનંતી કરીશ. કહેવા માટે યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના સહખજાનચી એવા હિતેશભાઈ વી રાણા તેમજ સહમંત્રી શ્રી ભાવિકભાઈ જે રાણાને વિનંતી કરીશ કે એઓ બંને શ્રીમતી શ્રદ્ધાબેન વસંતભાઈ રાણાનું સ્વાગત કરવા માટે મારી આજની સાથી એવી દીકરી વૃષ્ટિ પરેશ રાણાને વિનંતી કરીશ કે શ્રીમતી શ્રદ્ધાબેનનું પણ અહીં સ્વાગત કરે. સાગર સાહેબને આપણે જરૂરથી યાદ કરશો. સમાજનો જ કોઈ છોકરો આગળ આવે એવી આપણે ભાવના રાખીએ, એ આવકાર્ય છે. તો હવે આગળ શિક્ષક તેમજ દરેક વખતે આપણે આર્થિક તેમજ બધી જ રીતે મદદ કરનાર ધનસુખભાઈ મણીલાલ રાણા, શ્રી ધનસુખભાઈ મણીલાલ રાણા, પ્રજ્ઞેશભાઈને વિનંતી કે એમને પણ મંચ ઉપર આમંત્રણ આપ. ખૂબ ખૂબ આભાર શ્રી ધનસુખભાઈ મણીલાલ રાણા. ભાઈ ઝવેરી જે આપણા માટે ખાસ સમય લઈને આવ્યા છે બોમ્બેની, અને શિવજી મહારાજ તેમજ નિલેશભાઈ રાણા બરોડાથી આવ્યા છે, અને તેમજ સમાજના તમામ આપણા વડીલો અને જે તેજસ્વી તારણાઓ છે, જે લોકોનું ટેલેન્ટ છે, જે ટેલેન્ટનું આજે એમને એક પ્લેટફોર્મ મળશે, અને તે ટેલેન્ટ શું કહેવાય એક એ લોકોને એક ચાન્સ મળ્યો પ્લેટફોર્મનો, જ્યાં એમને સમાજની સામે એ પ્રગટ કરી શકે અને એને મોટિવેટ થઈને બીજા પણ સ્ટુડન્ટ્સો આગળ વધે એવી એક અપેક્ષા રાખીએ છીએ. અને એ માટે આ સમાજની એકતા અને સમાજનું જે રીતે બધાનું યુનિટી છે એને હું બહુ જ આવકારું છું. તેમજ સમાજમાં જે તમે
મેસેજ છોડવાથી જે સમાજના તમામ દાતાશ્રીઓએ જે યુએસએથી, કેનેડાથી, યુકેથી જે પોતાની સ્વેચ્છાથી જે દાન અને ભેટ આપી છે એને પણ હું સર્વને આભાર માનું છું. અને ટૂંક સમયમાં આપણે આગળનું પ્રોગ્રામને ચાલુ કરીએ. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસી રઘુનાથાય નાથાય સીતાય પતये નમઃ. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયણં વંદે કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોક તમે મારી સાથે બધા બોલ્યો. યુવા રાણા સમાજનો કાર્યક્રમ છે, તો યુવાનો તો અમારી આજુબાજુમાં જ ઉભેલા છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. એક એક લાઈને આટલા આગળ બી નહીં જાઓ, આપણે ધીમે ધીમે જાઓ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બહુ સારા છો તમે લોકો. શ્રી યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વલસાડની અંદર 5મો આ કાર્યક્રમ મહોત્સવ ત્યાં ઉજવી રહ્યો છે. એમે પધારેલા ગણમાન્ય મહાનુભાવો, યુવા સમાજના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ, એમની આખી ટીમ,
અને યુવાનો મારા ભાઈઓ ઉભેલા છે, ભારતનો ભાવિ છે અમારો આ. એવા મારા ભાઈઓ, માતાઓ, બહેનો, આપમાં બેસેલા પરમાત્માનો હું પ્રણામ કરું છું. ખૂબ આનંદની વાત છે જ્યારે દીકરાઓ પોતાના મા બાપનું નામ રોશન કરતા હોય. અને હમણાં તમને ખબર છે શું ચાલી રહ્યું છે? પિતૃપક્ષ ચાલી રહ્યું છે, શ્રાદ્ધ ચાલી રહ્યા છે ને. थोड़ा बोलना बंद करेंगे पीछे. जो को अभी श्राद्ध पक्ष चल रहा, पितर आजू बाजू में घूम रहे हैं, इसलिए ध्यान रखो जरा. आवा सरस समयनी अंदर અને જેમને હું મારા મોટા ભાઈની જેમ માનું છું, અમારી માતાજી શ્રદ્ધાબેન, વસંતભાઈ, જે હમણાં જ માનસરોવરની યાત્રા કરીને આવ્યા. મિત્રો, બહુ અઘરું હોય છે માનસરોવરની યાત્રા. જે ગયા હશે એ હમણે જઈને આવ્યા છે. પલ પલના દર્શન ત્યાં જ્યાં જ્યાં બી ગયા હોય ત્યાં માતાજીને વસંતભાઈ વિડીયો કોલ પર મને કરાવતા રહ્યા. મારો જૂનો સંબંધ છે એમની સાથે. અમેરિકા બી જાઉં છું તો ખૂબ માતાજી. અંદરની એક વાત તમને નહીં બતાવવાનું, એ મારી પાસે બર્તન ધોવડાવે છે. એ ખબર તમને? અમેરિકાનો નિયમ છે પોતાનું કામ પોતે જ કરવાનું. પણ એ મજાક કરું છું, આ કરવું પડે છે, કરવાનું બધાને. પણ સવારે અમે બે જણા વહેલા ઉઠીએ ઘરે, ત્યાં હું ત્યારે એમને ત્યાં ન્યુયોર્કમાં, તો એ ચાય બનાવવાને હું બર્તન સાફ કરું, એટલે પીવાના બર્તન, પેલા કપ રકાવી. પણ ખરેખર આ જે લાગણી અને પ્રેમ છે અને સમાજ પ્રત્યે એમને પોતાનું ઋણ એક ઋણ કરવાની જે કોશિશ કરી રહ્યા છો, તમે બહુ ભાગ્યશાળી છો. ખૂબ ખૂબ આપને ધન્યવાદ કે આપ પોતાના માતા પિતાનું નામ બહાર રહીને બી જ્યારે પોતાની જન્મભૂમિ પર તમે આવો છો ત્યારે આપને યાદ રહી છે કે મારો આખો સમાજ અહીંયા બેસેલું છે. અને આપને લીધે જેમ પ્રજ્ઞેશભાઈ પણ મળવા આવ્યા ત્યારે એમને બી વાત કરી કે વસંતભાઈ, હમણાં આપણા ઉદ્ઘોષકભાઈએ કીધું કે જમવાનું બહુ સરસ બન્યું છે. તો મને પહેલાંથી જ ખબર હતી, જ્યારે આમંત્રણ આપવા આવ્યા ત્યારે એ વાત કરી. પણ એ લાગણી એટલા માટે છે મિત્રો, આ તો એક આપણા વ્યવહારિક વાત એટલા માટે હું કરતો છું કે આપણા બધામાં આ ભાવ હોવો જોઈએ સમાજ માટે. અને પછી સમાજથી બહાર નીકળીને આપણા ફળિયા માટે, આપણા ગામ માટે, આપણા શહેર માટે અને પછી આપણા રાજ્ય માટે, આપણા રાષ્ટ્ર માટે. સમાજ તો એક વર્ણન છે આપણું, જો વર્ણ બનાવેલા છે સમાજની અંદર. અને ગર્વ થાય છે આપણે જે જ્ઞાતિમાં જન્મ થાય, એ જ્ઞાતિમાં જન્મ થવાનું અમને ગર્વ થવો જોઈએ કે હું રાણા સમાજમાં જન્મ થયો છે મારો. હું તો ઘણીવાર અમારે ત્યાં મીરાબાઈ, જેમના લગ્ન થયા, મેવાડના રાજા એ રાણા હતા. સાંભળ્યું છે ને નામ? તો આવી ભક્તિમય માં મીરાબાઈ, જેના આખું વિશ્વ જાણે છે આજે, એ સમાજની અંદર આજે જ્યારે તમે ભક્તિ અને ભાવના સાથે આ યુવાનોનું સન્માનિયા કરશો અને સમાજ માટે, મિત્રો હું એક વાત ચોક્કસ આપ લોકોને કહીશ, ત્યાં જ અટકી જવાનું નથી આપણે કે અમે આ સમાજમાં છે તો સમાજની બહાર નહીં. સમાજની બહાર भी તમારો જ સમાજ છે, તમારા જ भाई बहन છે બહાર भी. हर व्यक्ति निर्बल जो होता है, अगर हम सबल हैं तो निर्बल के बल राम. तो हम लोगों को समाज के बाहर आकर के भी
समाज में कई हमारे राणा समाज के कई लोग आते हैं मेरे पास हॉस्पिटलों के लिए, तब मैं देखता हूँ वहाँ पर, तो वहाँ खुल के बाहर आते हैं वो लोग। हर समाज का व्यक्ति जुड़ता है उसमें कि हम इन गरीबों के लिए कुछ काम करें। अगर ईश्वर ने आप लोगों को दिया है तो पहला अपना परिवार, परिवार के बाद में अपना समाज, कि वो कहीं कमज़ोर तो नहीं है। किसी मंदिर में जाने की ज़रूरत नहीं है दान करने के लिए, किन्हीं आश्रमों में जाने की ज़रूरत नहीं है, बल्कि मैं तो ये कहूँगा कि आप कहीं भी किसी मंदिर में 5 रुपया मत चढ़ाओ। का कर रहे हैं वहाँ जाके, जरा आरती थाई ने ઝવેરી સાહેબ, તારા 500નો નોટ બહાર આવી જાય ને તો આંગળીથી દબાઈ દે એને નહીં, અને પછી 10 રૂપિયા બહાર કાઢશે। આવા કરો છો ને આપણે કે 100 રૂપિયા બી આવો તો એને બી દબાઈ દઈએ। તો આપણી નજરમાં ભગવાનની વેલ્યુ ફક્ત 10 રૂપિયાની। અને આમાં ભજન શું ગાઈએ છે? દાતા એક રામ, ભિખારી સારી દુનિયા। મિત્રો, કોઈ જગ્યા પર દાન કરવાની એ રીતે જરૂર નથી મંદિરો, અને એમાં ઊંચ નીચ नहीं જોવો अंदर उसमें कि ये हरिजन है या ये और कोई जाति का है। कभी कोई जाति पैदा नहीं की है। हम लोग यहाँ आकर के उन वर्णों में ढल जाते हैं। बहुत अच्छा एक फकीर ने लिखा, ऊंच नीच सारे भेद भाव की दीवारों को तोड़ो, बदला जमाना तुम भी बदलो, बुरी आदत छोड़ो, जीवो और जीने दो सबको, यह सिद्धांत बनाया, सबसे कर लो प्रेम, जगत में कोई नहीं पराया, यहाँ कोई नहीं पराया। ये भावना के साथ में हम सभी को इस ईश्वर की बनाई हुई सृष्टि में आत्मा ही परमात्मा है ये समझ करके सेवा करनी है। और जब मंदिरों में जाओ तो मैंने बोला ना, कुछ नहीं देना, कहने की जरूरत नहीं, आना ही बहुत है। कहने की मांगो भी मत, वहाँ जाके मत बोलो उससे कि हमको ये दो वो दो। कहने की जरूरत नहीं, आना ही बहुत है। तेरा इस दर पे सर झुकाना ही बहुत है। तेरा इस दर पे सर झुकाना ही बहुत है। जो कुछ है तेरे दिल के अंदर, આપણે વિચાર કરીને જઈએ ને કે આજે ભગવાન પાસે આ मांगिए તે मांगिए, नहीं मांगो। आप जाके बोलो भगवान से, तुम प्रसन्न रहो, तुम खुश रहो। मेरी झोली तंग थी, तेरे यहाँ कोई कमी न थी, मेरी झोली छोटी पड़ गई, तुमने देने में कोई कसर नहीं रखी। कहने की जरूरत नहीं, आना ही बहुत है। तेरा इस दर पे सर झुकाना ही बहुत है। जो कुछ है तेरे दिल में सब उसको खबर है। जो कुछ है तेरे दिल में सब उसको खबर है। बंदे तेरे हर हाल पे महादेव की नज़र है। बंदे तेरे हर हाल पे महादेव की नज़र है। खूब आनंद थयो आप लोगों साथ आवीने। बनी सकूँ शायद વધારે બોલી ગયો હોય તો માફ કરજો, પણ એવી ટેવ છે કે જ્યારે લોકો એને માઇક હાથમાં હોય પછી બોલવાની આદત તો હોય જ ને। તો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો નહીં માનવાનું, કારણ કે તમે બધા મારા પરિવાર જ છો। કોઈનો હું દીકરો છું, કોઈ મારી બહેન બેસેલી છે, મારા ભાઈઓ છે यहाँ, અને આપની અંદરથી જ એક આવેલો હું વ્યક્તિ છું। તો આપ સૌ મને આશીર્વાદ આપજો કે સમાજની અંદર જે કંઈ કરી રહ્યા છે, જે કાર્યો થઈ રહ્યા છે સેવાના, એમાં ખૂબ શક્તિ ઈશ્વર આપે। અસ્તુ ઓમ શાંતિ। આ સન્માન ક્યારે કરવાનું છે? મારે સન્માન કરવાનું ક્યારે? અરવિંદભાઈ એસ રાણાભાઈ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। તાળીઓના ગડગડાટથી સાહેબને આપણે આવકારો। તાળીઓ
માં કમી કરશો નહીં. તાળીઓના ગડગડાટથી સાહેબને આપણે આવકારીએ. ખૂબ ખૂબ આભાર શ્રદ્ધાબેન. ગીતાબેનને સ્ટેજ પર એમનું સ્થાન લેવા માટે વિનંતી. હોય એમાં પ્રિન્ટિંગનું કામ કરે છે એટલે આપણા ઇન્વિટેશન કાર્ડ તેમજ બેનર્સ વગેરે સૌની વિનામૂલ્યે સેવા આપે છે. વિનંતી પ્રજ્ઞેશભાઈને વિનંતી કે વિજયભાઈ જરીવાલાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. હા પહોંચાયેલું છે એમાં એમનો શી ભાવ છે. હું અરવિંદભાઈને ખૂબ ખૂબ આભાર માનું છું. એકથી બોલે સેવા સેતુમાં અરવિંદભાઈએ સીધો કશું ઓર્ડર કરવા સિવાય કલેક્ટર સાહેબ સીધો ફોન કર્યો કે આ સમાજનો પ્રોગ્રામ છે અને કરવાનો છે. પરમિશન નહીં લીધી, સીધો ઓર્ડર કર્યો. એટલો આપણા સાહેબનો પાવર છે અને ગર્વ છે. પ્રજ્ઞેશ હીરો છે, તમારો હીરો. એના હાથમાં જસ પણ છે. આયોજિત આજના મંચ ઉપર ઉપસ્થિત શ્રી અખિલ ભારત રાણા સમાજના હોદ્દેદાર અને સમાજનું એક ઘરેણું એવા ભાઈ શ્રી રાજેશભાઈ ઝવેરી, મૂળ તમારા વલસાડના જ, પરંતુ વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકેની જેની જવાબદારી છે એવા આરાધ્યશ્રી નિલેશભાઈ રાણા, અહીંયા ઉપસ્થિત મહંત આદરણીય પરમ પૂજ્ય શિવજી મહારાજ, ભાઈ શ્રી વસંતભાઈ રાણા, શ્રદ્ધાબેન, યુવા રાણા સમાજના પ્રમુખ માન્ય શ્રી પ્રજ્ઞેશભાઈની સાથે આખી એમની ટીમ અને અહીંયા આટલી મોટી સંખ્યામાં પધારેલા રાણા સમાજના ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, વાલીઓ જે છે એની સંખ્યા વધારે છે. એટલે એવું લાગે કે વિદ્યાર્થીઓ માટે વાલીઓ કેટલા ચિંતિત છે. અને આજે જે વિદ્યાર્થીઓને ઇનામ મળવાનું છે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આખો સમાજ જ્યારે એકત્રિત થયો હોય ત્યારે એને જેને પ્રોત્સાહન મળે છે એનામાં એટલી તાકાત આવી જતી હોય છે. અને આ જે તાકાત આવે છે એને ભણવામાં, એને આગળ વધવામાં ખૂબ ઉત્સાહ આવા કાર્યક્રમો દ્વારા થાય છે. અને એટલા માટે આ કાર્યક્રમનું જેને આયોજન કર્યું છે એવા વલસાડ યુવા રાણા સમાજના સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું. આજે જે વિદ્યાર્થી ભાઈ બહેનો ઇનામને પાત્ર બન્યા છે એમનો વિશેષ અભિનંદન આપું છું. કારણ કે કોઈ પણ સમાજ હોય એ સમાજ શિક્ષણથી ઓળખાય છે. જે સમાજમાં સૌથી વધારે શિક્ષણ હશે એને દુનિયાની કોઈ પણ તાકાત હરાવી નહીં શકે. અને આ કામ માટે પ્રોત્સાહન પૂરું પાડનાર આ સંસ્થાનો હું વિશેષ આભાર માનું છું. અને આટલી મોટી સંખ્યામાં વાલીઓ પણ આવ્યા છે પોતાના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે, જે એમને આ લાગણી બતાવી છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને મારે આજે કહેવું છે
કે જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે જે ઇનામને પાત્ર બન્યા છે, જેને ઇનામ નથી મળ્યું, પરંતુ તેઓ પણ અહીંયા આવ્યા છે, અને જે વાલીઓ છે એને મારી એક વિનંતી છે કે અત્યારે જે જમાનો છે એ જમાનાની અંદર આપણા વિદ્યાર્થીઓ સામાન્ય જે પ્રવાહ છે એ પ્રવાહથી વિશિષ્ટ પ્રવાહ તરફ જાય એ ખૂબ જરૂરી છે. આજે આખા રાજ્યમાં, આખા દેશમાં દરેક વ્યક્તિ પોતાના બાળકને ભણાવવા માટે એ કમર કસતો હોય છે. એ મજૂરનો છોકરો હોય કે કોઈ પણ સામાન્ય કામ કરતો હોય, તેના દીકરા દીકરી હોય, તે પણ એના પોતાના દીકરા દીકરીને ભણાવવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. ત્યારે આપણે આપણા બાળકને વિશિષ્ટ ફેકલ્ટીમાં એની કારકિર્દી માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. મારે કહેવું છે કે આપણા સમાજની અંદર હજુ સુધી કોઈ આઈએએસ કે આઈપીએસ થયું નથી. આ સનદી અધિકારી જે બને છે, દાખલા તરીકે મારે ત્યાં સુરત મહાનગરમાં કમિશનર છે, મારા સુરત મહાનગરમાં કલેક્ટર છે, મારા સુરતની અંદર પોલીસ કમિશનર છે. આ કોઈ વિશિષ્ટ ખાનદાનમાંથી આવેલા વ્યક્તિઓ નથી. એ એકદમ સામાન્ય પરિવારમાંથી આવીને આઈએએસ ની પદવી, આઈપીએસ ની પદવી પ્રાપ્ત કરીને આ હોદ્દા ઉપર ગયા છે. એટલે આઈએએસ કે આઈપીએસ ને માથા પર સિંગર હોય છે અને બહુ મહેનત કરવી પડે છે એવું નથી હોતું. એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે સમાજમાં એક વ્યક્તિ પણ આઈએએસ કે આઈપીએસ થશે તો એનાથી આખો સમાજ ઉપર આવવાનો છે. અને એક આઈપીએસ આઈએએસ અધિકારી પર એટલી તાકાત હોય છે કે નોકરી આપવાની પણ તાકાત ધરાવે છે. એટલે આપણા સમાજમાં એક કે બે વ્યક્તિ આવી વિશિષ્ટ જગ્યાએ પહોંચે તો એની પ્રેરણા લઈને અન્ય વિસ્તારમાં પણ આપણો જે સમાજ છે સમાજમાં આગળ આવે. એટલે આજે જ્યારે આ વાલીઓ આવ્યા છે એમને મારી નમ્ર વિનંતી છે કે તમે બાળકોમાં એક સ્વપ્ન નાખો, એક તાકાત એનામાં નાખો કે આઈએએસ આઈપીએસ બનવું એ એકદમ સામાન્ય બાબત છે. યુપીએસસી જીપીએસસી ની પરીક્ષા પાસ કરવાની હોય છે. ગ્રેજ્યુએશન પછી આ પરીક્ષા આવતી હોય છે. સામાન્ય રીતે આપણા બાળક 12મા ધોરણમાં ભણે અને 12મા પછી જો એને આ રીતની ટ્રેનિંગ આપવામાં આવે તો ગ્રેજ્યુએટ થયા પછી જ્યારે આ આઈએએસ આઈપીએસ નું કરવા માટે જીપીએસસી યુપીએસસી ની પરીક્ષામાં એ આગળ વધે તો એ એક તો એ પોતાના સમાજનું, પોતાના પરિવારનું તો નામ રોશન કરશે જ, સાથે સમાજ અને આપણા વિસ્તારનું પણ નામ રોશન કરશે. અને આપણા સમાજમાંથી પણ કોઈ આ સનદી અધિકારી તરીકે આગળ આવે એવી હું આ તકે આપ સૌ પાસે અપેક્ષા રાખું છું, વિશ્વાસ રાખું છું કે આપ આપણા તરફથી મહેનત કરજો. આપણા બાળકોમાં તો હિંમત છે, તાકાત છે, એ કરી લેશે. આગળ વધવાનું હશે તે વધી જશે. અને આ અંગે મારે કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે વિદ્યાર્થીઓને. હવે તો વિદ્યાર્થીઓએ પોતાની કઈ ફેકલ્ટી નક્કી કરવી અથવા તો કદાચ ભૂલ થઈ ગઈ હોય, એક ફેકલ્ટીમાંથી બીજી ફેકલ્ટીમાં જવું હોય તો તે પણ ખૂબ આસાન થઈ ગયું છે. એટલે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે જેટલા વાલીઓ સજાગ છે, સરકાર પણ એટલી સજાગ છે. અને ખૂબ સારી રીતે આ વિદ્યાર્થીઓ આગળ વધે તેના માટે પ્રોત્સાહન રૂપી અને આર્થિક રીતે પણ તમામ સગવડ આ રાજ્ય સરકાર પૂરી પાડે છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 પછી, ધોરણ 11 સાયન્સ પછી નમો સરસ્વતી યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને એનો લાભ આપવામાં આવે છે, આર્થિક એને મદદ કરવામાં આવે છે. ગ્રેજ્યુએશન થાય, ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ રાજ્ય સરકાર માત્ર 4% દરે તમને જેટલી જોઈએ એટલી લોન આપવા તૈયાર છે. એ લોનનું રીપેમેન્ટ પણ
એ વિદ્યાર્થી એની કારકિર્દી પૂરી કરે અને એ કારકિર્દી પૂરી થયા પછી એ જ્યારે કમાતો થાય ત્યારે એમાં સરકારનું જે દેવું છે અથવા તો સરકારની જે લોન છે એ ધીમે ધીમે ભરપાઈ કરવાની હોય છે. વિદેશ જવા માટે પણ 20 લાખ રૂપિયા સુધી સરકાર દ્વારા લોન આપવામાં આવે છે અને આમ કરીને તમારા દીકરા દીકરી ગમે તે રીતે આગળ વધે અને એ અભ્યાસમાં ખૂબ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરે એના માટે આપ જેટલા ચિંતિત છો સરકાર પણ એટલી ચિંતિત છે. તો આજે જે વિદ્યાર્થીઓને આજે ઇનામને પાત્ર બન્યા છે એમને તો હું અભિનંદન આપું જ છું, પરંતુ જ્યારે વાલીઓ પણ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે ત્યારે વાલીઓ પણ આ દીકરા દીકરીઓને પ્રોત્સાહન આપતા જ હશે, પરંતુ આ અંગે પણ તેઓ વિચાર કરે એવી નમ્ર વિનંતી છે. આજે આ યુવા રાણા સમાજ દ્વારા અહીંયા મને બોલાવવામાં આવ્યો, બે શબ્દ કહેવામાં તક આપી એ બદલ હું પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ અને હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા પ્રજ્ઞેશભાઈ અને એમની ટીમ દ્વારા રાણા સમાજ માટે એક જગ્યા પણ ખરીદ કરવામાં આવી છે. એમાં કેટલાક પ્રશ્નો છે, પરંતુ આ આખી ટીમ એ પ્રશ્નો દૂર થાય અને સમાજને પોતાનું એક ભવન મળે એના માટે પણ જે કામગીરી કરી રહ્યા છે એ બદલ સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને અહીં બોલાવ્યા બે શબ્દ કહેવાની તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સુરત શહેરની અંદર આજે આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન સાહેબનો જન્મદિવસની ઉજવણી નિમિત્તે લગભગ 7,000 કરતાં વધારે સફાઈ કર્મચારીઓનો એક કાર્યક્રમ રાખેલો છે CR પાટીલ સાહેબના હસ્તે. એમાં મારે જવાનું છે અને પ્રજ્ઞેશભાઈની ખૂબ ઈચ્છા હતી આવવાની અને આપ સૌને મળવાની પણ ખૂબ ઈચ્છા હતી અને આપ સૌને મળીને મને ખૂબ ખૂબ આનંદ થાય છે, ગર્વ થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતાની જય. આજનો સમારંભને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરવા માટે વિનંતી કરવામાં આવે છે શ્રી રાજેશભાઈ ઝવેરી. યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ 5મો ઇનામ વિતરણ તથા રાણા ગાંધી સમૂહ ભોજનનો પ્રોગ્રામ છે. આજના સમારંભના સંદર્ભમાં આપણા મહેમાન શ્રી અરવિંદભાઈ રાણાનું સ્વાગત કરીએ છીએ. સાથે શ્રી વસંતભાઈ રાણા, શ્રી નિલેશભાઈ રાણા, શ્રી પ્રજ્ઞેશભાઈ રાણા, પ્રમુખ શ્રી તમારા લાડીલા પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ રાણા અને મહારાજ શ્રી આપણા બધાના ને નમન કરીએ છીએ. આપણો રાણા સમાજ 50 વર્ષ પહેલા જ્યારે અમે સ્કૂલમાં હતા ત્યારે આપણને બીજી બધી જાતિના લોકો આપણને અલગ ટાઈપથી જોતા હતા, અલગ ટાઈપથી આપણી જોડે વર્તન કરતા હતા. સ્કૂલોમાં ક્યાંય બી આપણી સામે એમ વિચારતા હતા કે રાણા એટલે અલગ થોડાક નાના માણસો. પરંતુ આજે 50 વર્ષ પછી એ જે આપણને નાના જોતા હતા ને એ વાણિયા પટેલ બ્રાહ્મણો આપણી સામે માલ વેચવા માટે લાઈનમાં ઊભા રહે છે. એ આટલો આજનો ફરક છે. આપણા બાળકોને આપણે સારી રીતે ભણાવીશું, સારી રીતે એ લોકોને વિકાસ કરીશું. બાળકોને સૌથી પહેલી એક વસ્તુ શીખવાડજો, ભણવામાં ઓછા માર્ક આવશે તો ચાલશે, માતા પિતાની સેવા કરતા શીખવાડજો અને ધર્મનું પાલન કરતા શીખવાડજો. કોઈ બી એક ધર્મ તમે જે પકડીને રાખશો ને તો તમને દુનિયાની કોઈ તાકાત તમને પછાડી નહીં શકે. તમે હંમેશા ઉપર જ રહેશો. 1 નંબર. જ્યાંથી આપણે ઊભા રહીએ ને ત્યાંથી લાઈન ચાલુ કરીએ છીએ. આજે બોમ્બેના રાણા સમાજમાં આપણો ફર્સ્ટ નંબર છે, સૌથી મોટી દુકાન છે અને અત્યારે આપણે સિદ્ધિવિનાયક જેમ્સ એન્ડ જ્વેલર્સનું નામ છે બોમ્બેના આખા રાણા સમાજ પ્લસ આખા બોમ્બેમાં. તો પ્રગતિ કરવા માટે કશું જ જરૂર નથી. તમારે ખાલી એક જ વસ્તુ જોઈએ. તમે જે વસ્તુને પકડો, જે વસ્તુની પાછળ તમારે જવાનું છે એની અંદર પૂરું ધ્યાન લગાડો. પૂરી તમારી 100% ક્ષમતા જે છે એને તમે એની અંદર લગાડો. તમારે પાછળ વળીને જોવાનું નથી. તમારી પાસે ટીકા કરનારા 100 જણ હશે, તમને પાડવાવાળા 1000 જણ હશે, પણ તમે તમારા લક્ષ્યને, બાળકોને કહું છું, તમે તમારા લક્ષ્યને પકડીને આગળ વધશો તો તમને દુનિયાની કોઈ તાકાત આગળ જતા રોકી નહીં શકે.
અને સમાજનો વિકાસ, બાળકોનો વિકાસ અને આપણા સમાજમાં જે રીતે અત્યારે હું જોઈ રહ્યો છું, વલસાડ કોઈ દિવસ આવેલો હતો પણ આજે ફર્સ્ટ ટાઈમ આવીને મને બહુ જ ખુશી થાય છે, આનંદની લાગણી થાય છે, કારણ કે મારા સમાજના કાર્યકર ભાઈઓને જોઈને બી બહુ જ આનંદ લાગણી થઈ છે કે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે મારો સમાજ. આજના સમાજમાં દરેક જણાએ પોતાના વિકાસ માટે ખાલી જે બી કામ કરો, તમે જે બી કામ કરો એમાં પૂરી ધ્યાનથી કામ કરશો તો તમે ક્યાંય બી આગળ જશો એની ગેરંટી છે. ધન્યવાદ. જય રાણા સમાજ. વચ્ચેથી ટૂંક સમયમાં વિદાય લેવાના છે, તો એમની ઈચ્છા છે કે વસંતભાઈનો એવો સન્માન કરવા માંગે છે, તો એક આ વિધિ આપણે આટોપી લઈએ ટૂંક સમયમાં જ. તો મહંતશ્રીને વિનંતી છે. स्वस्ति न इंद्र वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारिक्षो अरिष्टानेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સન્માન કરે ખૂબ ખૂબ આભાર. પ્રાચી સન્માન કરે. તાળીઓ પડવી જોઈએ. સવારમાં થોડી તાળીઓનો અવાજ ખૂબ જ ઓછો છે. ત્યારબાદ મહેક વિનય રાણા. મહેક વિનય રાણા, બેચલર ઇન ફાર્મસી. બેચલર ઇન ફાર્મસી મહેક વિનય રાણા. ખૂબ ખૂબ આભાર. તાળીઓ, તાળી પાડતા રહો, તાળી. ત્યારબાદ યુગ સ્નેહલ રાણા. યુગ સ્નેહલ રાણા, બેચલર બીઈ ઇન કોમ્પ્યુટર. યુગ સ્નેહલ રાણા, બેચલર ઇન કોમ્પ્યુટર, બેચલર એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર. ત્યારબાદ महंत जी थोड़ी देर खड़े रहिए. many congratulations to all students who get the award. ત્યારબાદ વેદિકા બિપિન ચંદ્ર રાણા. બંને બહેનો લાગે છે. ગુડ. ટ્વિન્સ. થોડી ક્ષણોમાં શ્રી અરવિંદભાઈ એસ રાણા, ધારાસભ્ય સુરત પૂર્વ, એવો અહીં આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ખૂબ જ અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ એમણે હાજરી આપી તે બદલ તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને વિદાય આપીએ.
શ્રી અરવિંદભાઈ એસ રાણાને તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપીએ. હાલો, હું અરવિંદભાઈને એક વિનંતી કરું છું કે આવો સાથ અને સહકાર ભવિષ્યમાં પણ આપતા રહી અને અમારા પર કૃપા એમની વરસે. ભાઈ, હું રાણા સમાજનો છું, તમારાથી ધારાસભ્ય બન્યો છું, એટલે પ્રજ્ઞેશભાઈ નહીં પણ પ્રજ્ઞેશભાઈ સિવાય બીજા કોઈને પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું યાદ કરીશ. સાહેબનું એક સ્વાગત રહી ગયું છે જે મારી ઈચ્છા છે તે પૂરી કરું છું. ત્યારબાદ ખુશી પરેશભાઈ રાણા, ખુશી પરેશભાઈ, વત્સલ હિરેનકુમાર રાણા, વત્સલ હિરેનકુમાર રાણા. હા, પ્રતિનિધિ આવી રહ્યા છે. ઓકે. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. એટલે કે ધનસુખભાઈ મણીલાલ રાણા, એમના દીકરી છે ખુશી દેવાંગ કુમાર રાણા. વત્સલ હર્ષિલ વિમલેશ રાણા. ત્યારબાદ હર્ષિલ વિમલેશ રાણા આવી ગયા. ત્યારબાદ બંસરી મનીષ કુમાર રાણા, બંસરી મનીષ કુમાર રાણા, હર્ષિલ. હા, આગળ આવી ગયો એમાં. અચ્છા, બરાબર. બીએસસી બંસરી મનીષ કુમાર રાણા, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. તાળી થોડી પાડતા રહેજો. ખૂબ ખૂબ આભાર. અહીં એક હવે વિશિષ્ટ સન્માન છે, જેમને બેસ્ટ ટીચરનો એવોર્ડ અહીં પ્રાપ્ત થયો છે. સન્માન કરે. યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ઇનામ વિતરણમાં આપણે પરિચય આપવું કે મુંબઈથી જે આજે પધારેલ છે રાજેશભાઈ ઝવેરી, એમની શોપ મુંબઈના ઝવેરી બજારમાં છે અને સૌથી મોટામાં મોટી એમની દુકાન છે. ખંભાતના મૂળ વતની છે અને આપણા રાણા સમાજનું ગૌરવ છે. અખિલ ભારત રાણા સમાજમાં એવો ઉપપ્રમુખ છે. એમની દુકાને આપણે જ્યારે બી જઈએ શોરૂમમાં, ઓછામાં ઓછા 25 થી 30 જ્વેલર બોમ્બેના એ ત્યાં હાજર હોય છે ખરીદી કરવા માટે. સોના ચાંદીના જેટલા બી ઘરેણા બને છે, સ્ટોન ને બધું, એ આખા બોમ્બે નહીં પણ આખા ભારત દેશમાં એમની દુકાનેથી સપ્લાય થાય છે. બોમ્બેથી
પ્રજ્ઞેશભાઈ અને વસંતભાઈને માન ખાતર આજે સ્પેશિયલ તેઓ મુંબઈથી આપણા કાર્યક્રમમાં વધાર્યા. આપણે સૌ તાળીઓથી એમનું આજે અભિનંદન આપીએ છીએ. સાથે વસંતભાઈ રાણા, એમના ધર્મપત્ની શ્રદ્ધાબેન, એ આપણે જાણીને નવાઈ જશે. અમારા આમ પાડોશી થાય વડોદરામાં. હું જ્યાં વડોદરા રહું છું ત્યાં લગભગ 10મું 12મું ઘર એમનું હતું અને એમનું નામ જોયું ને એમને મને વસંતભાઈ અને પ્રજ્ઞેશભાઈએ કીધું કે આપણે આવવાનું છે. એટલે અમે પણ જે વડોદરાથી સ્પેશિયલ આ કાર્યક્રમમાં આવ્યા. આપણે જાણીને એક સરસ આનંદ થશે કે માર્ચ મહિનામાં અહીંયા વંદનાબેન છે, એમને ખબર છે, પ્રજ્ઞેશભાઈ, કલ્પિતભાઈ, ઘણા બધા લોકોને ખબર છે કે માર્ચ મહિનામાં અમે વડોદરામાં ફક્ત નાના સમાજના ડૉક્ટરશ્રીઓનું ગેટ ટુગેધર રાખ્યું હતું. એની બુક્સ પણ મારી પાસે છે. 1000 આપણે ડિરેક્ટરી છપાઈ છે. આજે મારે કહેવાનો મતલબ એવો છે કે રાણા સમાજમાં તમને જાણીને આનંદ થશે. આખા ગુજરાતમાં થઈને 365 રાણા સમાજમાં ડૉક્ટરો છે. આપણા છોકરા છોકરીઓને ખાસ પ્રોત્સાહન આપવાનું કે ડૉક્ટર થવામાં વાંધો નથી, એન્જિનિયર થવામાં વાંધો નથી. આજે પ્રથમ પેલી જે છોકરી હતી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીને પણ હું પ્રોગ્રામ પછી મળતો જઈશ. વિદેશમાં અમેરિકામાં 180 ડૉક્ટરો રાણા સમાજના છે. આપણે જાણીને આનંદ થશે. ખંભાતના સુપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ 45 વર્ષથી ઠાકોર વસંતભાઈના મિત્ર છે અને રાજેશભાઈ ઝવેરીના ખાસ મિત્ર છે. ડૉક્ટર ઠાકોરભાઈ રાણા, જેઓ અમારા પ્રોગ્રામમાં સ્પેશિયલ વડોદરા આવ્યા હતા. એ જો બાઇડન જે પ્રેસિડેન્ટ છે અમેરિકાના, એની પેનલના ડૉક્ટર છે. 45 વર્ષથી કાર્ડિયોલોજિસ્ટ છે. પ્રેસિડેન્ટને કંઈ પણ થાય તો આપણા રાણા સમાજનું ગૌરવ એવા ડૉક્ટર ઠાકોરભાઈ રાણા એમનો ઇલાજ કરે છે. આ પ્રસંગે એમને યાદ આપીને આપણે સૌ અભિનંદન પાઠવીએ. આ બધું કહેવાનું કારણ એવું છે કે આવતા સમયમાં અમે વડોદરામાં સમાજના વિશિષ્ટ સિદ્ધિ પામેલા વ્યક્તિઓનું સન્માન કરવાના છે. જે તે ક્ષેત્રમાં નીરવભાઈ રાણા છે, અહીંયા નીરવભાઈ, એમનો છોકરાના જે પેઇન્ટિંગો છે એ નરેન્દ્રભાઈએ પણ એ જોઈને ખૂબ વખાણ કર્યા છે. એમના છોકરા જેવા ઘણા અસંખ્ય છોકરાઓ આપણા સમાજમાં પ્રતિભાશાળી છે. બોમ્બેમાં એક બેનને સમગ્ર મહારાષ્ટ્રનો રાણા સમાજનો પુરસ્કાર મળ્યો છે, શ્રેષ્ઠ ટીચરનો. તમને જાણીને એક નવાઈ થશે. અમેરિકા જેવી મહાસત્તાના હાઈ કમિશનર ચેકોસ્લાવિયા ખાતેના યુરોપીય કન્ટ્રી છે ચેકોસ્લાવિયા, એના ગૌતમભાઈ રાણા છે. વસંતભાઈ જાણે છે ગૌતમભાઈ રાણાને, વડોદરાના એ હાઈ કમિશનર છે. આ બધું કહેવાનું કારણ એવું છે કે આપણા સમાજના છોકરાઓએ હવે બહાર નીકળવાનું છે, ખૂબ ખુલીને ભણવાનું છે, આગળ વધવાનું છે. અમે લોકો બીજા એક કામ એવું કરીએ છીએ કે ગુજરાત સરકાર તરફથી જે પણ સહાય અપાવવાની હોય છે એ અરવિંદભાઈ રાણાને અમારી આખી ટીમ કરતા હોય છે. હમણાં લગભગ વિદેશ જવાનો અને ભણવા માટે ઘણા વિદ્યાર્થીઓની ઈચ્છા હોય છે, પણ કદાચ ફાઇનાન્સને લીધે ના જઈ શકાય તો ગુજરાત સરકારની 25 લાખની ફક્ત 4% દરે એક લોન ચાલે છે. એ લોનની વિશેષ માહિતી ગમે ત્યારે જોઈએ તો પ્રજ્ઞેશભાઈ કાં તો અમારો કોન્ટેક્ટ કરજો. પણ તમારા ભણવામાં કોઈ તકલીફ ના આવે એની સંપૂર્ણ તકેદારી અમે રાખતા હોઈએ છીએ. પણ આજની તારીખે કહેવાનું છે છોકરાઓને કે તમે દિલ લઈને રાજેશભાઈ જે કીધું, જે પણ કંઈ કામ કરો, નાનું મોટું કંઈ ધંધો કરો, નોકરી કરો, પોતાને લગતું જે પણ કામ કરો, પણ પોતાના ફિલ્ડનું સર્વશ્રેષ્ઠ કામ કરવાનું, દિલ લગાવીને કામ કરવાનું. રાણા સમાજને ખૂબ ઊંચાઈ પર લઈ જવાનું છે. આજે જે છોકરાઓનું સન્માન થઈ રહ્યું છે, હવે પછીની જવાબદારી એ છોકરાઓની છે. રાણા સમાજને હજુ ઉપર લઈ જવાની. આજ પછી એમને જવાબદારી લઈ અને ખૂબ ખંતથી આગળ વધો. ભગવાન તમારી તમામ કાર્યમાં સફળતા આવે એવી હું મારી વાણીને વિમુખ. નિલેશભાઈ, હલો. હવે એમનું ટૂંક સમયમાં એમને બોમ્બે જવાનું છે અને નિલેશભાઈએ બરોડા જવાનું છે. ખૂબ લાંબુ અંતર છે અને વરસાદની પરિસ્થિતિ છે તો આપની સામેથી ટૂંક સમયમાં વિદાય લેશે. પણ એ પહેલાં નિલેશભાઈ, આપણા બરોડા માટે જ્યારે વલસાડના કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય, કંઈ બી ગવર્મેન્ટ્સ હોય, કંઈ બી પ્રોબ્લેમ્સ હોય, કે જગ્યા માટે લેવાનું હોય કે વાડીનું ભવન માટે હોય કે કંઈ બી જગ્યાએ પર હત્યાકા હોય, તે સાથે એમના પોતાનો સમય ખર્ચીને ગાંધીનગર સુધી આવ્યા છે અને જ્યાં જ્યાં અટકણ પડી છે ત્યાં બધા સાહેબો જોડે બેસીને આપણા નિરાકરણ કરાવ્યા છે. એમના માટે હું નિલેશભાઈનો ખૂબ આભાર માનું છું. વિશેષમાં બીજું કે રાજેશભાઈ ઝવેરી, જે આજ સુધી વલસાડમાં એક સપનું હતું, આજ સુધી આપણે
રાણા ચકીમાં જ હતા, પણ આજે એક સપનું હતું કે વલસાડમાં આપણી સમક્ષ આવીને એ વિદ્યાર્થીઓને આપે ઇનામ વિતરણ એમના હસ્તે એ આજે ઈચ્છાઓ પૂરી થઈ છે. એ સિવાય એમને આવતા સાલમાં પહેલું પૂછ્યું કે અહીં તમે ભવનનું આયોજન કરી રહ્યા છે, તો એ ભવનના આયોજન માટે જ્યારે પણ જરૂર પડે તમે મને જાણ કરજો. આ એમનું જે ઉદારતા જોઈને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલું જ અમે जैविन कुणाल राणा, निपुण माधव राणा, 36, प्रियांश ध्रुविन राणा, जॉय भाविन राणा, आध्या दिव्येश राणा, अथर्व अंकित राणा, साक्षी वी राणा, वेदांत जिग्नेश राणा, प्राची प्रतीक राणा, हर्षल नरेश राणा, जीविका जिग्नेश राणा, जियांश नीलेश राणा, किया निलय राणा, ओम तिमिर राणा, साची पी राणा, अर्णव कल्पित राणा, आरव मितेश राणा, काव्य नीलेश राणा, समृद्धि मिहिर राणा. વાહ વાહ વાહ. આવો કઈ નહીં, કોઈ પણ એકને આવવાનું ફરશે. ચાલો હર્ષિલ. વાહ વાહ. આ નાના પુલકાઓ માટે ભાઈ આપણે તાળીઓ ઘણી પાડવી જોઈએ. હું તો એમ માનો એના વાલી આવ્યા હોય તો વાલીઓને ડબલ પાડવી જોઈએ. વાહ 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 વાહ. સરસ સરસ. એક પછી એક પછી એક. વાહ સરસ. હા સરસ સરસ. આ બધા સિનિયર જુનિયર અને નર્સરીના સંયુક્ત બધા છોકરાઓનું નામ છે. નર્સરી સિનિયર જુનિયર કેજીના ફક્ત ગોળગાંવના જ નામ છે. હવે પછી સ્ટાન્ડર્ડ 1 થી ચાલુ.
હવે આગળ સ્ટાન્ડર્ડ 1 માટે સ્ટાન્ડર્ડ 1 માટે હવે સ્ટાન્ડર્ડ 1 ના વિદ્યાર્થીઓ જાહ્નવી નિતેશ રાણા, દિયા પી રાણા, કશ્વી અંકિત રાણા, हमने वो मिल जाओ की कांति बरसात तोड़े में सोलंकी युद्धों छूटा संवाद ત્યારબાદ દિયા પી રાણા સેકન્ડ આવે છે દિયા પી રાણા 99.5% દિયા પી રાણા. ત્યારબાદ થર્ડ આવે છે કશ્વી અંકિત રાણા 98% સાથે થર્ડ કશ્વી અંકિત રાણા. ફર્સ્ટ સેકન્ડ થર્ડ માટે મોમેન્ટો છે. ત્યારબાદ આશ્વાસન ઇનામોની હવે વહેંચણી થશે. આશ્વાસન ઇનામમાં ચોથો ક્રમાંક આવે છે દિત્યા રાકેશ રાણા. युवान महिला वृद्ध बालों चारों छेड़ो राणा प्रताप काशीराम ત્યારબાદ યેન્સી જતીન રાણા. ત્યારબાદ કિયાંશ યશીશ રાણા. કિયાંશ જૈતિક તેજસ રાણા. गरीब डरना भले વિરાજ કૃણાલ રાણા. યુગ જતીન રાણા. भूषण हमें विश्वमा ऐसे नहीं तुझे कोई आभूषण તનિષી અમિત રાણા. પરી વિપુલ રાણા. ધ્રુવી તેજસ રાણા. जाती हमारी गुणवंती जाती ધ્રુવી તેજસ રાણા આવી ગયા.
ભવ્ય ચેતન રાણા, ભવ્ય ચેતન રાણા. પ્રિયાંશ વિક્રમ રાણા, સ્ટાન્ડર્ડ 1 અહીં. Standard 1 complete by standard complete standard 1. Standard 2 first Prihan Abhishek Rana 99.6%. Prihan. ત્યારબાદ સેકન્ડ આવે છે નિત્યા સુશીલ રાણા, ઓનલી 0.5%, 99.1, 0.5% ના માર્જિનથી સેકન્ડ આવે છે નિત્યા સુશીલ રાણા. ત્યારબાદ થર્ડ આવે છે આર્યહી હિતેશ રાણા, આર્યહી હિતેશ રાણા 99%. વેરી ગુડ. ત્યારબાદ આશ્વાસન ઇનામ જાય છે દેવાન. ત્યારબાદ અંશ પ્રશાંત રાણા, અંશ પ્રશાંત રાણા. અંશ પ્રશાંત સ્ટાન્ડર્ડ 2 કમ્પ્લીટ. ત્યારબાદ ધ્યાની મહેન્દ્ર રાણા, ધ્યાની મહેન્દ્ર રાણા 95%. ધ્યાની મહેન્દ્ર રાણા. ત્યારબાદ ભવ્યા જૈનેશ રાણા 93.2%. ભવ્યા જૈનેશ રાણા છે. આશ્વાસન ઇનામ દેવેશી વિનિલ રાણા, દેવેશી વિનિલ રાણા, દેવેશી વિનિલ રાણા. ત્યારબાદ આરી હિમાંશુ રાણા, આરી હિમાંશુ રાણા. આર્યવતી નિષ્ઠા. પ્રથમ નિલય રાણા. અમારા ક્રિકેટ ટીમનો કેપ્ટન અને યુવા રાણા સમાજભાઈ ઉત્કૃષ્ટ સભ્ય, એમનો દીકરો નિલય આ પ્રથમ. ત્યારબાદ પાર્થ હિરેન રાણા, પાર્થ હિરેન રાણા, પાર્થ હિરેન રાણા. થોડી જગ્યા રાખશો પ્લીઝ, થોડી જગ્યા આપશો વિદ્યાર્થીઓને આવવા જવા માટે, થોડી જગ્યા રાખજો. કવિશ મૌલિક મહેતા, કવિશ મૌલિક મહેતા, કવિશના પ્રતિનિધિ. વાહ, સરસ. એવું પડે. તાળીઓથી ગડગડાટ કરો ભાઈ આ નાના નાના છોકરાઓને, ભૂલકાઓને. વાહ, ખૂબ સુંદર. હવે ધોરણ 3 સંપૂર્ણ. ત્યારબાદ ધોરણ 4 બંટીભાઈ એમ રાણા, ભવ્ય સંદીપ રાણા. મિહિર રાણા. ત્યારબાદ ધાર્મિક સુનિલ રાણા, ધાર્મિક સુનિલ રાણા
93.9%. ત્યારબાદ આશ્વાસન ઇનામ જાય છે કાવ્ય ધર્મેશ રાણા. કાવ્ય ધર્મેશ રાણા. ધ્રુવિલ પિનલ રાણા. ધ્રુવિલ પિનલ રાણા. ત્યારબાદ માર્મિક માધવ રાણા. માર્મિક માધવ. કાવ્યા નિતેશ રાણા. કાવ્યા. વિહાન ચિરાગ રાણા. વિહાન ચિરાગ રાણા. વિહાન ચિરાગ રાણા. વિહાન ચિરાગ રાણા. નીવ ગૌરવ રાણા. નીવ ગૌરવ રાણા. ત્રિષા ચેતન રાણા 71.8% સાથે ફર્સ્ટ 12 સાયન્સ. ગુડ. ત્યારબાદ પ્રાચી તુષાર રાણા 71% સાથે દ્વિતીય. આ છોકરી રાણા સમાજના સમારંભને આમ તો એ બહાર વલસાડની બહાર ભણે છે પણ સ્પેશિયલ રાણા. એક મિનિટ વિશેષ જરા ઉભો રહેજે. આ વિશેષની એક વિશિષ્ટતા છે કે જે પેન્સિલથી ડ્રોઈંગ કરે છે એમણે નરેન્દ્ર મોદીનો પણ પેઇન્ટ કરી નરેન્દ્ર મોદીને એમણે મોકલાવ્યો હતો અને મોદી સાહેબનો ત્યાંથી એપ્રિસિએશન લેટર આવ્યું હતો. એવો વિશેષ આપણા રાણા સમાજનું ગૌરવ કહી શકાય. ખૂબ તાળીઓથી એમને વધાવો. ત્યારબાદ 11 સાયન્સ ખુશી અમિત રાણા. ખુશી અમિત રાણા 79% સાથે તૃતીય થર્ડ. ખુશી અમિત રાણા. વેદાંત મિહિર રાણા. વેદાંત મિહિર રાણા. અમે તમારા પ્રોત્સાહન માટે જ કરીએ છીએ તો એમાં તમારા સાથ અને સહકારની એટલી જ અમને જરૂર રહેતી હોય છે. Well done. 91% સાથે સ્ટાન્ડર્ડ ટાઈમમાં. યોગેશ રાણા. સ્મિત યોગેશ રાણા 84.1% સાથે તૃતીય. હવે સ્ટાન્ડર્ડ 10 માટે ત્યારબાદ નિધિ જિગ્નેશ રાણા. નિધિ જિગ્નેશ રાણા. નિધિ જિગ્નેશ રાણા. યશવી આશીષ રાણા. માનવ વિમલેશ રાણા. માનવ વિમલેશ રાણા. ત્યારબાદ ક્રિશ પંકજ રાણા. ક્રિશ પંકજ રાણા.
જૈનમ यीशु दुनिया भरमा ત્યારબાદ હીર અમિત રાણા, હવે આશ્વા ધ્રુવી હિમાંશુ રાણા, ધ્રુવી હિમાંશુ રાણા, ઝીલ પિયુષ રાણા, આર્યન ટી રાણા, સેકન્ડ આર્યન ટી રાણા, આર્યન ટી રાણા, થર્ડ રેન્ક મહેક ચેતન રાણા, થર્ડ રેન્ક 86.43%. હવે આશ્વાસન ઇનામ સ્ટાન્ડર્ડ 8 દ્રષ્ટ ધ્વનિ ધ્વનિ પાયલ સુહાગ રાણા, પાયલ સુહાગ રાણા, પાયલ સુહાગ રાણા, consolation prize for standard 8 પાયલ સુહાગ રાણા. ઓકે, હવે આગળ સ્ટાન્ડર્ડ 7 માટે ત્યારબાદ પાયસ વિરલ રાણા, પાયસ વિરલ રાણા 94.14% સાથે સેકન્ડ આવે છે. ત્યારબાદ શુભમ અજય રાણા 85.83% સાથે થર્ડ આવે છે. શુભમ અજય રાણા. હવે કોન્સોલેશન પ્રાઇઝ હીત જયનેશ રાણા, હીત જયનેશ રાણા, ધ્યાની બંટી રાણા, ઓમ રાણા, ઓમ રાણા, સક્ષમ ધર્મેન્દ્ર રાણા, સક્ષમ ધર્મેન્દ્ર રાણા, કવિશ વિક્રમ રાણા, કવિશ વિક્રમ રાણા, સ્ટાન્ડર્ડ 7 નું ઇનામ વિતરણ હવે પતે છે. હલો, હવે આપણે પ્રોગ્રામની બહુ પૂર્ણાની નજીક છે, થોડી ધીરજ રાખજો. સમજુ છું કે પ્રોગ્રામ લેટ થયો છે, એ જમવાનો સમય થયો છે, થોડોક જ હવે પૂર્ણાવતીની નજીક છે, થોડીક સપોર્ટ કરજો, થોડોક સહકાર આપજો. આમંત્રિત મહેમાનોની વ્યસ્તતાને કારણે કાર્યક્રમમાં થોડું મોડું થયું છે, તે બદલ અમે દિલગીર છીએ.
પણ થોડા આપના સાથ અને સહકારની જેમ જરૂર છે અને આપ આપતા આવી રહ્યા છો, તો આ તબક્કે એક અરજ છે કે હજુ થોડીક ધીરજ રાખશો. હવે ધોરણ 2 બાકી રહ્યા છે અને બીજું એક વિશિષ્ટ કંઈક અહીં સન્માન તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવી લઈએ. જિગ્નેશભાઈને ઇનામ વિતરણ માટે નમ્ર વિનંતી. વિહાન રાકેશ રાણા 87.71 સાથે સેકન્ડ આવે છે. વિહાન રાકેશ રાણા. ઝીલ મનીષ રાણા 78.29% સાથે થર્ડ આવે છે. ઝીલ મનીષ રાણા. દેવ તુષાર રાણા 78.17% સાથે કન્સોલેશન પ્રાઇઝ મેળવે છે. ધ્વનિ અમિત રાણા. ધ્વનિ અમિત રાણા. જેનિલ જેસલ રાણા. જેનિલ જેસલ રાણા. આરવ બી રાણા. આરવ બી રાણા. ફેનિલ અલ્પેશ રાણા. ફેનિલ અલ્પેશ રાણા. જેનિલ અલ્પેશ રાણા. હવે નીરવભાઈ જરા ઉભા રહો, બાકી છે. હવે આજના આ ઇનામ વિતરણની આખરી છેલ્લી માર્કશીટનું આ ઇનામ વિતરણ ધોરણ 5 સ્ટાન્ડર્ડ 5 આસ્થા સંદીપ રાણા. આસ્થા સંદીપ રાણા 99.5% સાથે ફર્સ્ટ. આસ્થા સંદીપ રાણા પાછળથી આવે છે. આવા દો ભાઈ, જરા જગ્યા કરી આપજો, જરા જગ્યા કરી આપજો. ત્યારબાદ જશ મેહુલ રાણા 97.83%. જશ મેહુલ રાણા સેકન્ડ. હવે સ્ટાન્ડર્ડ 5 માટે કોન્સોલેશન ભાર્ગવી જિગ્નેશ રાણા. ભાર્ગવી જિગ્નેશ રાણા. શૌર્ય મિહિર રાણા. શૌર્ય મિહિર રાણા. સ્ટાન્ડર્ડ 5 માટે કોન્સોલેશન પ્રાઇઝ શૌર્ય મિહિર રાણા. પેની જૈનેશ રાણા. કૃતિ સમીર રાણા. કૃતિ સમીર રાણા.
Happy birthday, dear Vasantbhai. Happy birthday to you. બાળકનું સન્માનિત થયું ખરેખર તમામ સન્માન થયું and my other son is CPA. He is chartered accountant. So I'm really proud of you. You work hard and your kids work hard. Everybody work hard. થેન્ક યુ સટા કાકી થેન્ક યુ વસંત કાકા ભગવાનને પ્રાર્થના કરીએ આપ તંદુરસ્ત રહો નિરોગી રહો અને શ્રેષ્ઠ વર્ષગાંઠની ઉજવણી હેપી બર્થડે વસંતભાઈ તમામ સમાજને આપણા વલસાડ સમાજના માટે ક્ષેત્ર માટે આ રીતે આગળ પડતા આવીને મદદ કરતા રહે થેન્ક યુ All કાર્યકર્તા બધા સભ્યોને thank you very much. બસ હવે પૂર્ણાવતીની બહુ નજીક છે આગળ અત્યારે અહીં ભોજન લઈને જવાનું છે અત્યારે જમીને જવાનું છે થોડીક સમય માટે માફી માંગીએ છીએ થોડુંક જ લે હવે અહીં યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના આ સર્વે કાર્યકરોની અથાગ મહેનતના ફળ સ્વરૂપ નિર્વિઘ્ને સંપૂર્ણ થવા જઈ રહ્યો છે. યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ પ્રકારના કાર્યો પણ તેમજ મરણ પ્રસંગે જે તે મૃતકને જે સામગ્રી લાગે છે એ બધી સામગ્રીઓ મરણ પ્રસંગે શ્રી યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ. જેવી આવી અનેક વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓ પણ યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અહીં કરી રહ્યું છે તેમજ ભવિષ્યમાં પણ સારા એવા બધા પ્રોજેક્ટ્સોને ઓપ આપી એનો પણ કરવા માટે યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ કટિબદ્ધ છે. આ એક ઔપચારિક વિધિ પત્યા બાદ એક નાની સરખી હજુ એક સમારંભ બાકી છે. ત્યારબાદ આપણે અહીં વસંત કાકાની ઈચ્છા છે યુવા રાણા સમાજના કાર્યકર્તાઓ તેમજ યુવા રાણા સમાજ એમનો ખૂબ આભાર માને છે. હવે આગળ હલો આ સન્માન મારું નથી થયું પણ મારી ટીમનું થયું છે. હું થેન્ક્સ ફોર ટુ માય ટીમ ક્રેડિટ ગોઝ ફોર ટુ માય ટીમ. થેન્ક યુ વસંત. હાલો ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડના ઉપપ્રમુખ શ્રી એવા હિરેનભાઈ
ઉર્ફે ઇલો એમનું સન્માન પણ કરશે વસંતભાઈ. ત્યારબાદ શ્રી યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડના ઉપપ્રમુખ શ્રી એવા પ્રતિકભાઈનું પણ સન્માન કરશે વસંતભાઈ ઠાકોરભાઈ રાણા. ત્યારબાદ ત્રીજા ઉપપ્રમુખ શ્રી એવા જયેશભાઈ મહેતા એમનું પણ સન્માન કરશે. જયેશભાઈની જગ્યાએ એમના પ્રતિનિધિ તરીકે આયુષ, એમના દીકરા આયુષને વિનંતી કે પોતાના પિતાશ્રીનું સન્માન અહીં સ્વીકારે. યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ મહેતા. ત્યારબાદ યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા કલ્પિતભાઈ એન રાણા એમનું સન્માન કરશે વસંતભાઈ. ત્યારબાદ બીજા ટ્રસ્ટી એવા હિતેશભાઈ વાય રાણા. ત્યારબાદ હવે કિરીટભાઈ વી રાણા ટ્રસ્ટી નું સન્માન કરશે. ત્યારબાદ યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી એવા બંટીભાઈ એમ રાણા, મંત્રીશ્રી એવા બંટીભાઈ એમ રાણા એમનું પણ સન્માન કરશે. ત્યારબાદ હિતેશભાઈ રાણા એમનું સન્માન કરશે વસંતભાઈ ઠાકોરભાઈ રાણા. ત્યારબાદ સહ ખજાનચી એવા હિતેશભાઈ વી રાણા. ત્યારબાદ જય ઈશ્વરલાલ રાણા. ત્યારબાદ ભાવિક જે રાણા. ત્યારબાદ સાગર એ રાણા. આ તમામ સભ્યોએ એટલી સખત મહેનત કરી છે કે રાતના 1-2 વાગ્યા સુધી ટૂંક સમયમાં બધી માર્કશીટોનું સોર્ટ આઉટ કરી એકદમ એનું સાગર. ત્યારબાદ અલ્પેશ. ટૂંક સમયમાં આ કાર્યનું એકદમ જ જે પરિણામ આવ્યું છે આ ટીમના લીધે સખત મહેનત કરી છે. જે લોકોએ રાતના 1-2 વાગ્યા સુધી બેસીને બધું સોર્ટ આઉટ કરવું, એનું બધું પ્લાનિંગ કરવું ને નિર્વિઘ્ન પાર પાડવું, દરેક સભ્યનો હું આભાર માનું છું. થેન્ક યુ નીરવભાઈ. ત્યારબાદ થેન્ક યુ કરણભાઈ. સુંદર પ્રાર્થનાનું આયોજન કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ પ્રિયંકાબેન. વિદ્યાર્થી મિત્રો અને
એમના વાલીઓ વધારે પડશે. પોતાના માટે તાળી પડે તો થોડી વધારે પડે. અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે, ગાયે તવ જય ગાથા જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે 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 અસ્તુ. સૌનો આભાર. સમાજના જે પણ કોઈ આપણા જે પિતૃદેવો છે જે કોઈક અકસ્માતે મૃત્યુ પામ્યા, કંઈક ગડપણના લીધે કંઈક કોઈ દુઃખ થઈને એ સર્વ પિતૃઓને ભગવાન શાંતિ આપે એ માટે પ્રાર્થના.